કાકા મારો એક ફ્રેન્ડ છે ને, એને હમણાં એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ થયો. કમલા, એટલે એને ખબર નહીં કે આમ એવું થઈ ગયું છે કે એને અંદરથી એવું થયા કરે છે કે એ જે પલંગ પર સૂઈ જાય છે ને, એ પલંગના નીચે કોક છે. એવું કેવું? એટલે એને એવું સાયકોલોજીકલ થવા મળ્યું છે. તો બિચારો એવો ગભરાયેલો ફરે, આખી રાત રૂમની લાઇટો ચાલુ રાખે, સરખું સુવે ના, એકદમ એને પરસ્યો થઈ જાય ને હવે તો એને સાયકેટ્રિક ટ્રીટમેન્ટ લેવી પડે છે. ફર્સ્ટ સેશનમાં ગયો, સેકન્ડ સેશનમાં ગયો, એવી રીતે એને બેઠક કરવી પડે ડોક્ટર પાસે. શું વાત કરેલા? હું કેવું? ભાઈ આ સાયકોલોજીકલ છે કાકા. હવે અને ડોક્ટરની ફીસ એટલે પહેલા મીટિંગમાં કંઈક 5,000, પછી સેકન્ડ મીટિંગમાં આવો તો 3,000, એવી રીતે 3,000 4,000 બધું કરતા કમસે કમ 1 લાખ 1.5 લાખનો ખર્ચો છે. આવું કેવું? પલંગ નીચે કોઈ છે એવું થયા કરે એવું? હવે પણ દેટ ઇઝ સાયકોલોજીકલ કાકા. હવે આવા બધા ફોબિયા ઘણા બધા જણને હોય યાર. એને કે 1.5 લાખનો ખર્ચો ના કરાય. 8 આનાની બુદ્ધિ વાપરે ને તોય થઈ જાય. એને કે પલંગ વેચી કાઢ ને નીચે ગાડલું પાથરીને હુઈ જા. એટલે ગાડલું પાથરે પછી નીચે કોક છે એવું તો લાગે જ ના ને, તને ફીલ જ ના થાય. ક્યાં વાત હે? તારે 1.5 લાખ ખર્ચા તો હોય. તમે તો લાયા. અને એને કે માદા નહીં પડવાનું, હસતા રહો જીવનમાં. ત્યાં સુધી હસો જ્યાં સુધી યમરાજની ભેંસ તમને હોદી ના કાઢે.